ધોરણ 6 ની અંદર ગણિતમાં બીજું ચેપ્ટર રેખાઓ અને ખૂણાઓ, એની અંદર આપણે છેલ્લે એક આકૃતિ જોઈ હતી, જેમાં આપણે છેદતી રેખાઓ અને લંબ રેખાઓ વિશે ચર્ચા કરી હતી. આજે એ જ છેદતી રેખા અને લંબ રેખાઓ આપણે બીજી આકૃતિમાં જોઈશું. અહીં તમે જોઈ શકો છો, અહીંયા આકૃતિ આપેલી છે. એમાં છેદતી રેખાઓ કઈ? તો આપણે સૌ પ્રથમ પહેલા શું કરવાનું છે? એક અહીંયા રેખા, આડી રેખા આપેલી છે એડી, તો એ રેખા એડી આપણે લખીશું. એ એડી રેખાને 3 રેખા છેદે છે. આ 1, આ 2 અને આ 3. તો આપણે જે આ એડી છે એ રેખા એડીને 3 વખત લખી દઈશું. વચ્ચે લખીશું અને ચલો કઈ કઈ રેખાઓ છેદે છે? તો જો આ ઈ અને જી, તો રેખા ઈજી. એચ અને એફ, તો રેખા એચએફ. આઈ અને જે, તો રેખા આઈજી. આ છે છેદતી રેખાઓ. હવે આપણે લેવાની છે લંબ રેખાઓ. છેદતી રેખામાં જે એક રેખા આવશે એ આપણે રહી ગઈ છે. કઈ રેખા? તો જુઓ, ઈજી અને એચએફ અથવા તો એફએચ, આ બંને રેખા છેદે છે. ઈજી, એફએચ. તો અહીંયા લખીશું રેખા ઈજી, એફએચ. હવે લંબ એટલે કઈ? જો આ એકદમ સ્ટ્રેટ રેખા છેદે છે. કોને? આ એડીને. એકદમ સીધી છે. આ રેખા પણ એકદમ સીધી છે. સીધી રેખા હોય એટલે એ લંબ કહેવાય. જો અહીંયા 90 અંશનો સિમ્બોલ પણ કરેલો છે, એંગલ એ બતાવે છે. લંબ રેખા હંમેશા 90 અંશે ઊભી હોય. તો 2 રેખા લંબ છે. આ લંબ નથી, પણ આ લંબ રેખા છે. આ એ લંબ રેખા છે. તો એ કોને લંબ છે? રેખા ઈડીને. તો રેખા ઈડી આપણે 2 વખત લખી દઈશું. હવે કઈ રેખા લંબ છે તો એ આપણે જોઈ લઈએ. એક છે રેખા ઈજી, રેખા ઈજી, રેખા આઈજી, રેખા આઈજી. તો આપણે 2 લખી દઈશું, ઈજી અને આઈજી. તો આ છે લંબ રેખાઓ. તો આપણને જે આકૃતિ આપી છે એમાંથી આપણે છેદતી રેખાઓ કરી અને લંબ રેખાઓ કરી. હવે આપણે આગળ જોઈશું. અહીંયા નવો દાખલો આપણને આપ્યો છે કે ઘડિયાળના કલાક કાંટાને 5 થી 11 ઉપર જવામાં કેટલા કાટખૂણા જેટલું ફરવું પડે? 5 ઉપર હતો, ત્યાંથી ફરતો ફરતો એ કયા ઉપર જાય છે? 11 ઉપર. તો 5 ઉપરથી એને 11 ઉપર જવું હોય તો એને કેટલા કાટખૂણા ફરવા પડે? તો સૌ પ્રથમ પહેલા આપણે શું કરવાનું છે? હતો કેટલા પર? 5 પર. પહોંચી ગયો 11 પર.
તો કેટલા કલાક ફર્યો, તો લખવાનું ફરેલ કલાક. 11 પર પહોંચી ગયો તો 5 પર એટલે 6 કલાક આ કાંટો ફર્યો છે. કેટલા કલાક? 6 કલાક. અહીં એનો કુલ સમયગાળો 6 છે. કારણ કે કલાક એટલા માટે લખ્યું કારણ કે કયો કાંટો છે? કલાક કાંટો, એટલે કે નાનો કાંટો. કલાક કાંટો 5 ઉપર હોય અને પછી આપણે જોઈએ ને 11 ઉપર આવી ગયું હોય કલાક કાંટો, એટલે કે નાનો કાંટો, તો કેટલા કલાક થઈ ગયા હોય? 6 કલાક. પહેલા તો આ વર્તુળ છે. વર્તુળનું માપ કેટલું હોય? 360. તો આપણે લખવાનું વર્તુળ 360 અંશનું હોય છે અને ઘડિયાળમાં 12 કલાક હોય છે. સૌ પ્રથમ પહેલા આપણે શું શોધ્યું કે ભાઈ આ અવર કાંટો છે, કલાક કાંટો છે, એ કેટલા કલાક ફર્યો? તો હતો 5 પર ને આવી ગયો 11 પર. 11 માંથી 5 જાય તો 6, એટલે કે 6 કલાક ફર્યો. પછી આપણે જોયું કે આ વર્તુળ કેટલાના માપનું હોય? તો કે 360 અંશનું હોય અને એની અંદર કલાક કેટલા હોય? તો જો 12 કલાક ટોટલ હોય. તો આપણે અહીંયા લખવાનું 1 કલાકનું માપ. 1 કલાકે કેટલા અંશ કાંટો ફરે? તો ટોટલ અંશ કેટલા છે? 360. ટોટલ કલાક કેટલા છે? 12. હવે 360 ને 12 વડે ભાગવાના. 12 તરી 36. 12 તરી 36. તો જવાબ કેટલો આવ્યો? અહીંયા 3 છે, અહીંયા 0 છે, તો 30 અંશ એનો જવાબ આવ્યો. એનો મતલબ એમ થાય કે એને 1 કલાક જો એ ફરે તો 30 અંશ જેટલું અંતર કાપે. પણ આપણે તો કેટલા કલાક ફરી ગયો છે? આપણે ફરી ગયો છે 6 કલાક. તો હવે પાછું લખવાનું 6 કલાકમાં કલાકનું અંશમાપ. હવે કેટલા કલાકનું અંશમાપ શોધવાનું છે આપણે? 6 કલાક. તો 6 કલાકનું શોધવાનું, તો 6 લખી દો અને કલાકનું અંશમાપ કેટલું હતું? 30. કલાકનું અંશમાપ 30. 6 તરી 18. 1 કલાકનું અંશમાપ કેટલું આવ્યું? 30. 6 તરી 18 અને આ પાછળ 0 મૂકી દેવાનું. એનો મતલબ એમ કે 6 કલાકમાં 180 અંશ આ નાનો કાંટો જે છે, કલાક કાંટો જે છે, એ ફર્યો હશે. કેટલો? 180 અંશ. પણ આપણે તો શું શોધવાનું છે? આપણે શોધવાનું છે કેટલા કાટખૂણા ફરે છે. તો આપણે લખીએ કાટખૂણાની સંખ્યા. 11 થી 5 સુધી જવામાં આ જે આપણે કાંટો છે એ 180 અંશ ફરે છે અને આપણે એમ શોધવાનું છે કે કાટખૂણા કેટલું ફર્યું. કાટખૂણો કેટલા અંશનો હોય છે? 90 અંશનો હોય છે. કાટખૂણો એટલે 90 અંશનો ખૂણો. તો ટોટલ જે આપણી પાસે 180 અંશ ફર્યો છે કાંટો, એને 90 અંશ વડે ભાગવાના. 0 0 કટ કરો. 9ના ઘડિયામાં 18 આવવા પડે. 9 દુ 18. 9 દુ 18 અને જવાબ કેટલો આવશે? તો જવાબ આવશે 2. એનો મતલબ એમ થાય
કે 5 થી 11 ઉપર કાંટો ગયો તો એ 2 કાટખૂણા ફર્યો હશે. ફરી એકવાર હું તમને સમજૂતી આપું. ઘણા છોકરાઓ ધ્યાન રાખે છે પણ મગજ બીજે હોય છે, પછી આવડતું નથી. ઘડિયાળના કલાક કાંટાને, મિત્રો ઘડિયાળમાં 3 કાંટા હોય, તમને ખબર હોવી પડે. યા દાખલા પછી હું તમને સમજાવું. ઘડિયાળના કલાક કાંટાને 5 થી 11 ઉપર જવામાં કેટલા કાટખૂણા જેટલું ફરવું પડે? હતો ક્યાં 5 પર કલાક કાંટો, જતો ક્યાં રહ્યો 11 પર, તો કેટલા કલાક ફર્યું? તો લખવાનું ફરેલ કલાક બરાબર 11 માંથી 5 જાય. કેમ? હતો 5 પર ને પહોંચી ગયો 11 પર. 11 માંથી 5 જાય તો કેટલા આવે? 6. આખું વર્તુળનું માપ કેટલું? 360 અંશ. તો આ રહ્યું 360 અંશનું માપ. ઘડિયાળમાં કેટલા કલાક હોય? તો કે 12 કલાક હોય. તો 1 કલાકનું માપ આપણે શોધવું હોય, ટોટલ 360 છે અને 12 વડે ભાગવાના, આપણને 1 કલાકનું માપ મળી જાય. કેમ આપણે 1 કલાકનું માપ શોધ્યું? કારણ કે આપણી જે ઘડિયાળમાં જે કાંટો છે એ 6 કલાક ફરી ગયો છે. 6 કલાક ફર્યો હોય, હવે આપણને 1 કલાકનું માપ મળે એટલે 6 કલાકનું અંશ માપ આપણે શોધવું હોય તો 6 ગુણ્યા 30 કરવાનું. 6 ગુણ્યા 30 કેટલા થયા? 180. હવે કીધું છે કાટખૂણાની સંખ્યા કેટલી. આપણો કાંટો ફર્યો કેટલો? 180 અંશ. કાટખૂણાનું માપ કેટલું હોય? 90 અંશ. 0 0 જાય, 9 દુ 18 અને જવાબ કેટલો આવે? 2. ચાલો મિત્ર, આપણે ઘડિયાળ દોરીએ. ઘડિયાળમાં વર્તુળ ઘડિયાળ હોય એટલે એનું માપ 360 અંશ હોય. આમ તો ચોરસ હોય તો એનું માપ 360 અંશ જ હોય. એમાં તમને ખબર છે 12 સુધી અંકો હોય. બાર સુધી અંકો હોય. કોકમાં ઇંગ્લિશમાં લખ્યા હોય છે તો કોકમાં રોમન નંબર. હવે કાંટા છે ને એ 3 ટાઈપના હોય. એક હોય મોટો કાંટો, એક હોય નાનો કાંટો અને એક હોય પાતળો કાંટો. હવે સાહેબ, જે આ મોટો કાંટો છે, મોટો કાંટો, જેને અંગ્રેજીમાં આપણે બિગ હેન્ડ કહીએ છીએ. પછી નાનો કાંટો છે, અને પછી કયો આવે છે? પાતળો કાંટો. આ ત્રણેયમાં જો સૌથી વધારે મહેનત કરતો હોય ને તો આ પાતળો કાંટો. ફર્યા જ કરે, ફર્યા જ કરે, ફર્યા જ કરે, પણ તો એનું બહુ મહત્વ ના હોય. મહત્વ ખાસ તો એનું જ હોય, એ ફરે નહીં તો ઘડિયાળ જ બંધ થઈ જાય, પણ લોકો એને બહુ ધ્યાન ના આપે. પછી આવે નાનો કાંટો. એના ઉપર બધા બહુ જ ધ્યાન આપે, કારણ કે એનાથી જ ખબર પડે કે કેટલા વાગ્યા છે. અને પછી આવે મોટો કાંટો. જે પાતળો કાંટો છે એ સૌથી વધારે ફરે, નાનો કાંટો છે એ સૌથી ઓછું ફરે, અને મોટો કાંટો છે એ ના વધારે કે ના ઓછું ફરે. સાંભળજો, પાતળા કાંટાને આપણે સેકન્ડ કાંટો કહીએ છીએ.
નાનો કાંટો છે એને આપણે કલાક કાંટો કહીએ છીએ અને મોટો કાંટો છે એને આપણે મિનિટ કાંટો કહીએ છીએ. તો ફરીથી પાતળો કાંટો છે એ સેકન્ડ કાંટો છે, નાનો કાંટો છે એ કલાક કાંટો છે, મોટો કાંટો છે એ મિનિટ કાંટો છે. હવે બીજી વાત આપણે કરીએ, આ તો તમારી જાણકારી માટે હતું. એક વર્તુળ હોય એની અંદર કાટખૂણા કેટલા? તો એક વર્તુળમાં કાટખૂણા 4 હોય. જો આ અડધું કર્યું, આપણે અડધું કરીએ એટલે કયો કોણ બની જાય ખબર છે? સરળ કોણ બની જાય. અને પછી આમ કરો તમે એટલે જો 2 કાટખૂણા બની ગયા. પાછું તમે આ રીતે કરશો તો પાછા બીજા 2 કાટખૂણા બની જશે. એનો મતલબ એમ કે એક વર્તુળમાં 4 કાટખૂણા હોય. આ તમારી માહિતી માટે મેં તમને કીધું કે એક વર્તુળમાં કેટલા કાટખૂણા હોય? 4 કાટખૂણા હોય. હવે અહીંયા એક આપણને ક્વેશ્ચન આપ્યો છે. એ ક્વેશ્ચન આપણે લઈશું. જો તમે ઘડિયાળના કાંટાની દિશામાં દક્ષિણથી ઉત્તર તરફ ફરો ત્યારે કેટલા કાટખૂણા રચાશે? ચાલો આપણે ઘડિયાળ દોરી દઈએ પાછી. અત્યારે આપણે સાઈડ લખવાની છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. આપણે હમણાં જ વાત કરી કે એક વર્તુળમાં કેટલા કાટખૂણા હોય? તો કે 4 કાટખૂણા હોય. ઘડિયાળ કેવી રીતે ફરે? આમ ફરે. કેમ હું એમ કહું છું કે આ રીતે ફરશે? કારણ કે એને કીધું છે કે કાંટાની દિશામાં, ઘડિયાળના કાંટાની દિશામાં, ઘડિયાળની કાંટાની દિશા આમ હોય છે. દક્ષિણથી ઉત્તર તરફ એટલે અહીંથી ઈ કાંટો સીધો અહીં જાય છે. દક્ષિણથી તે ઉત્તર તરફ જાય તો એ કેટલા કાટખૂણા રચશે એ આપણે પહેલા જોવાનું છે. કેટલા કાટખૂણા રચશે? હવે આપણને હમણાં જ જોયું કે ભાઈ એક વર્તુળ હોય એમાં 2 સરળ કોણ થઈ જાય અને એમાં પાછા ભાગ પાડીએ એટલે 4 કાટખૂણા થઈ જાય. અહીં તમને ખબર પડી ગઈ કે 2 કાટખૂણા થાય, પણ આપણે એને થોડુંક લખવું પડે. તો આપણે લખીશું. આપણે શું લખીશું? દરેક દિશા વચ્ચે એક કાટખૂણો બને છે. દરેક દિશા વચ્ચે એક કાટખૂણો બને છે. અહીં દક્ષિણથી પશ્ચિમ વચ્ચે એક અને પશ્ચિમથી ઉત્તર વચ્ચે બીજો કાટખૂણો બને છે. આમ
અહીં દક્ષિણથી ઉત્તર તરફ જતા બે કાટખૂણા રચાશે. જો આમાં છે ને કોઈ ગણતરી નથી, આમાં આપણે પ્રશ્નનો જવાબ લખતા હોય ને એ રીતે જ લખવાનું છે. દરેક દિશા વચ્ચે એક કાટખૂણો હોય. જો આ બંને વચ્ચે એક હોય, આ બંને વચ્ચે એક હોય, આ બાજુ આપણે જઈએ તો આ બંને વચ્ચે પણ એક કાટખૂણો હોય, આ બંને વચ્ચે પણ એક કાટખૂણો હોય. એટલે આપણે પહેલા જ લખી દીધું કે દરેક દિશા વચ્ચે એક કાટખૂણો હોય છે. અહીં દક્ષિણથી પશ્ચિમ વચ્ચે એક અને પશ્ચિમથી ઉત્તર વચ્ચે બીજો, એમ બે કાટખૂણા બને. આમ અહીં દક્ષિણથી ઉત્તર તરફ જતા બે કાટખૂણા રચાશે. ઘડિયાળનો કલાક કાંટો 10 વાગ્યે શરૂ કરીને 3 કાટખૂણા જેટલું ફરે છે, તો તે ક્યાં ઊભો રહેશે? આ રહી ઘડિયાળ અને એનો જે કલાક કાંટો છે એ 10 વાગ્યે શરૂ થાય છે. હવે મારે પહેલા તમને એ કહેવું છે, જો કે તમને ખ્યાલ જ છે કે એક વર્તુળમાં 4 કાટખૂણા બને છે. 4 કાટખૂણા એટલે કે 4 ભાગ. એમાં આપણે સાહેબ એક કાટખૂણાને દર્શાવવો હોય તો એક કાટખૂણાને 1/4 વડે દર્શાવાય. બે કાટખૂણાને દર્શાવવા હોય તો 2/4, 3 કાટખૂણાને દર્શાવવા હોય તો 3/4, 4 ને દર્શાવવા હોય તો 4/4 ના આવે, પછી તો એક જ આવે. હવે આ કલાક કાંટો શેના ઉપર છે? 10 ઉપર છે. એ એમ કે છે કે 3 કાટખૂણા ફરે છે. હવે 3 કાટખૂણા ફરે છે, પણ એક કાટખૂણામાં કેટલા નંબર આગળ જાય છે? તમે તમારી રીતે જવાબ આપી દો એ ન ચાલે, આપણે એને ગણતરી કરીને બતાવવું પડે. તો આપણે અહીંયા લખવાનું કે કુલ કલાક 12 હોય છે. કુલ કલાક 12 હોય છે. એક કાટખૂણા માટેના કલાકો, તો જો કુલ કલાક 12 અને એક કાટખૂણામાં એ કેટલું ફરે છે? 1/4, તો એને 1/4 વડે ગુણવાના. હવે 1/4 વડે આપણે ગુણીએ એટલે 1 તો 12 જોડે ગુણાકારમાં કહેવાય, પણ 4 ભાગાકારમાં કહેવાય. 4 તરી 12. શું થાય? 4 તરી 12. હવે 4 તરી 12 અહીંયા થઈ ગયા, એટલે કેટલા કલાક આયા? 3 કલાક જવાબ આવ્યો. 3 કલાક. હવે એક કાટખૂણો ફરવામાં એને 3 કલાક થયા. હવે એને એવા કેટલા કાટખૂણા ફર્યા છે? 3 કાટખૂણા. તો આપણે લખવાનું 3 કાટખૂણા માટેના કલાકો. જો આમ બહુ સહેલું છે, પણ આ દાખલો તમારે 3-4 વાર જોવો પડશે, તો જ તમને ખબર પડશે અને પછી ગણવો પડશે. 3 કાટખૂણા માટેના કલાકો. હવે જો કેટલા? 3 કાટખૂણા માટેના 3 કાટખૂણા, અને એક કાટખૂણાના કેટલા કલાક છે? 3 કલાક. તમને ખબર પડે એટલે મેં લખ્યું, નહીં તો 3 ગુણ્યા 3 જ કરવાના છે. કાટખૂણા કેટલા? 3.
કલાક કેટલા? 3. 3 તરી 9 કલાક. એનો મતલબ એમ કે ઘડિયાળમાં 3 કાટખૂણા જો ફેરવવા હોય તો એને 9 કલાક આગળ વધવું પડે. હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો હતો? પ્રશ્ન એ પૂછ્યો હતો કે આપણો કાંટો 10 ઉપર છે તો 3 કાટખૂણા ફરે તો કેટલા ઉપર આવે? તો હવે આપણે એને એડ કરવાના છે. તમે જ કરી નાખો. આપણે એના માટે ફરી એકવાર વોચ કરીએ એટલે તમને ખબર પડે. આ વોચ આપણે ડ્રો કરી. વોચ પરીક્ષામાં તમારે ડ્રો કરવી ફરજિયાત નથી, પણ તમે કદાચ સાઈડ પર તમે ડ્રો કરો તો તમને સમજવામાં સરળતા રહે. આપણો કાંટો શેના ઉપર હતો? 10 ઉપર. હવે કેટલા કલાક આગળ જવાનું? 9 કલાક. તો જો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. એટલે આપણો કાંટો કયા ઉપર આવી જશે? 7 ઉપર આવી જશે. ફરીથી જુઓ, 9 કલાક આગળ જવાનું છે. 10 ઉપર કાંટો હતો, 9 કલાક આગળ જઈએ. ઘણા લોકો અહીંથી ગણે છે, અહીંથી ના ગણાય. અહીંયા તો કાંટો છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. આ કાંટો કેટલા ઉપર આવી જશે? 7 પર. તો અહીંયા લખવાનું આમ 10 થી 9 કલાક ફરતા કાંટો 7 પર આવશે. ફરી એકવાર હું તમને સમજાવી દઉં. પહેલી વસ્તુ એ કે 10 ઉપર કાંટો છે અને એ લોકો એમ કે છે કે 3 કાટખૂણા ફરે છે. 3 કાટખૂણા ફરે છે તો એ કાંટો કેટલા પર આવે? જોડે એક આકૃતિ કરીને બતાવી કે એક કાટખૂણો 1/4 હોય. એક કાટખૂણો કેટલાનો હોય? 1/4 હોય. કુલ કલાક કેટલા? 12. એક કાટખૂણાના કલાક કેટલા થાય? તો ટોટલ જે 12 હતા એના આપણે 1/4 કર્યા એટલે 4 તરી 12 અને 3 એકા 3 એટલે 3 કલાક થયા. એનો મતલબ એમ કે એક કાટખૂણો ફરે તો 3 કલાક થાય. હવે આપણે કેટલા કાટખૂણા ફરવાના છે? આપણે 3 કાટખૂણા ફરવાના છે. તો 3 કાટખૂણા માટે કલાક કેટલા? તો કે 3 કાટખૂણા અને એક કાટખૂણાના 3 કલાક. 3 તરી 9 કલાક ફરવું પડે. આમ 10 થી 9 કલાક એટલે તમને મેં ગણાયું 10 થી 9 કલાક ગણો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો 7 પર કાંટો આવશે. તો આવા આપણે વધારે આગળ દાખલા લઈને ફરીથી કાલે મળીશું. કાલે પણ મેં વાત કરી હતી, ગણિત બહુ મહત્વનું છે વિષય, એટલે આપણે જરાય ઉતાવળ નહીં કરીએ. ભલે 2 ભાગ વધારે થાય પણ શાંતિથી દરેક ટોપિક સમજાવીશું. તમને મારે આ ચેપ્ટરમાં ખબર પડી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો, તમારા મિત્રો જોડે શેર કરજો. ફરી પાછા નવા પીરિયડમાં મળીશું. બાય.